બે શૂન્યેતર સદિશ વચ્ચેનો ખૂણો બે શૂન્યેતર સદિશો વચ્ચેનો ખૂણો. તો એના પહેલા આપણે એક આકૃતિ દોરી લઈએ બે ખૂણા માટેની. એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. અહીંયા ધારો કે કોઈ ખૂણો છે, એને સંગત એક ખૂણો અહીંયા બનાવી દઈએ. ઓ ઉગમ બિંદુ ઓ, એ બી, એ બાર અને બી બાર. જો R3 માં બે શૂન્યેતર સદિશો આપેલા હોય, જો R3 માં બે શૂન્યેતર સદિશો આપેલા હોય તો તેમને સંગત બે નિયત સદિશો વચ્ચેના ખૂણાના બે નિયત સદિશો વચ્ચેના ખૂણાના માપને આપેલ સદિશનો આપેલ સદિશો વચ્ચેના ખૂણાનું માપ કહેવાય છે. વચ્ચેના ખૂણાનું માપ કહે છે. આકૃતિ પરથી શું છે, એ બાર તથા બી બાર એ શું છે, એ બાર તથા બી બાર ને સંગત નિયત સદિશો અનુક્રમે OA કિરણ તથા OB કિરણ છે. આમ એ બાર તથા બી બાર વચ્ચેના ખૂણાનું માપ એટલે શું થશે, OA કિરણ તથા OB કિરણ વચ્ચેના ખૂણાનું માપ કહેવાય છે. ધારો કે બે શૂન્યેતર સદિશો x બાર અને y બાર છે. બે શૂન્યેતર સદિશો x બાર તથા y બાર છે. બે શૂન્યેતર સદિશો હોય તો એના માટેની શરત શું મળે કે પહેલી કે x બાર ઇઝ ઇક્વલ્સ ટુ k y બાર હોય અને k ગ્રેટર ધેન 0 હોય તો x બાર અને y બાર ની દિશા કેવી થશે, સમાન છે. ની દિશા સમાન છે.
તેથી તેમના વચ્ચેના ખૂણાનું માપ 0 કહીશું નહીં પણ લઈશું. તેથી તેમના વચ્ચેના ખૂણાનું માપ 0 લઈશું. બીજું શું થશે કે x બાર ઇઝ ઇક્વલ્સ ટુ ky બાર, પણ k લેસ ધેન 0 હોય તો x બાર અને y બાર એ શું થશે? વિરુદ્ધ દિશાના સદિશો થશે. x બાર અને y બાર વિરુદ્ધ દિશાના સદિશો છે. તેથી તેમના વચ્ચેના ખૂણાનું માપ પાઈ થશે. તેથી તેમના વચ્ચેના ખૂણાનું માપ પાઈ લઈશું. અને ત્રીજું, ધારો કે x બાર અને y બાર ની દિશા ભિન્ન હોવાથી કોશી-શ્વાર્ટ્ઝની અસમતા પ્રમાણે કોશી-શ્વાર્ટ્ઝની અસમતા પ્રમાણે શું થશે? માનાંકમાં x બાર ડોટ y બાર લેસ ધેન માનાંકમાં x બાર ઇન્ટુ માનાંકમાં y બાર. Therefore માટે શું થઈ જશે? માનાંકને દૂર કરી દે તો માઇનસ x બાર ઇન્ટુ માનાંકમાં y બાર લેસ ધેન x બાર ઇન્ટુ y બાર લેસ ધેન માનાંકમાં x બાર માનાંકમાં y બાર. Therefore -1 less than x bar into y bar divided by માનાંકમાં x bar into માનાંકમાં y bar less than 1. Therefore અનન્ય alpha belongs to અનન્ય alpha belongs to 0 થી પાઈ મળે કે જેથી શું થઈ જશે? cos inverse x bar into y bar divided by માનાંકમાં x bar માનાંકમાં y bar is equals to alpha થાય. તો આમ સંખ્યા આલ્ફાને સદિશો x બાર અને y બાર વચ્ચેના ખૂણાનું માપ કહે છે. આમ સંખ્યા આલ્ફા ને સદિશો x બાર અને y બાર વચ્ચેના ખૂણાનું માપ કહે છે.
અને તેને આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાર કેપ વાય બાર વડે દર્શાવાય છે. આમ જો x bar is not equals to y bar is not equals to 0 bar તો cos inverse is cos inverse x bar dot y bar upon માનાંકમાં x bar into માનાંકમાં y bar is equals to x bar cap y bar વળી જો માનાંકમાં x bar dot y bar is equals to માનાંકમાં x bar માનાંકમાં y bar તો x bar dot y bar is equals to x bar y bar અથવા તો શું થઈ જશે x bar dot y bar is equals to minus માનાંકમાં x bar into માનાંકમાં y bar તો માટે x bar અને y bar ની દિશા અનુક્રમે x bar અને y bar ની દિશા અનુક્રમે સમાન અથવા પરસ્પર વિરુદ્ધ હોય તથા x bar અને y bar વચ્ચેના ખૂણાનું માપ અનુક્રમે 0 અથવા તો પાઈ થાય. ખૂણાનું માપ 0 અથવા પાઈ થાય. લંબ સદિશો જો x bar is not equals to 0 bar તથા y bar is not equals to 0 અને x bar cap y bar is equals to pi by 2 હોય તો x bar તથા y bar ને પરસ્પર લંબ સદિશો કહે છે. પરસ્પર લંબ સદિશો કહે છે. x bar તથા y bar પરસ્પર લંબ છે તેને સંકેતમાં x bar લંબ y bar વડે દર્શાવાય છે. બે શૂન્યેતર સદિશો પરસ્પર લંબ હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત કઈ હોય તો બે શૂન્યેતર સદિશો પરસ્પર લંબ હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત ધારો કે
x બાર અને y બાર બે શૂન્યેતર સદિશો છે. શૂન્યેતર સદિશો છે. તો x બાર લંબ y બાર ડબલ ઇમ્પ્લાઇઝ શું થશે? x બાર કેપ y બાર ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ બાય 2 ડબલ ઇમ્પ્લાઇઝ cos x બાર કેપ y bar is equals to cos pi by 2. Therefore, cos x bar cap y bar શું છે? x bar dot y bar upon માનાંકમાં x bar into માનાંકમાં y bar is equals to 0 થશે કારણ cos pi by 2 is equals to 0 છે માટે તો શું થશે? x bar dot y bar is equals to 0. તો આમ x બાર અને y બાર જો પરસ્પર લંબ હોય તો અને તો જ આપણને શું મળે છે? x બાર ડોટ y બાર ઇઝ ઇક્વલ્સ ટુ 0 મળે. આમ x બાર અને y બાર પરસ્પર લંબ હોય તો અને તો જ x bar dot y bar is equals to 0 થાય. પ્રમેય 7 જો x bar y bar belongs to R3 x bar is not equals to 0 bar અને y bar is not equals to 0 bar અને x bar cap y bar is equals to alpha તો પહેલું x bar dot y bar is equals to માનાંકમાં x bar માનાંકમાં y bar into sin into cos alpha. બીજું માનાંકમાં x bar cross y bar is equals to માનાંકમાં x bar y bar into sin alpha અને ત્રીજું x bar લંબ x bar cross y bar અને y bar લંબ x bar cross y bar. સાબિતી જોઈએ બધાની. સાબિતી એમાં પહેલું શું છે કે બે સદિશો વચ્ચેના ખૂણાના માપની વ્યાખ્યા પરથી એટલે કે ખૂણાના માપની વ્યાખ્યા પરથી શું મળે? એની વ્યાખ્યા શું છે? આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ કોસ ઇનવર્સ x બાર ડોટ y બાર અપોનમાં માનાંકમાં x બાર ઇન્ટુ માનાંકમાં y બાર. તો therefore cos alpha is equals to શું મળે આપણને? x બાર ડોટ y બાર અપોન માનાંકમાં x બાર ડોટ ઇન્ટુ માનાંકમાં y બાર મળે. તો therefore x બાર ડોટ y બાર is equals to શું થયું? x બાર ઇન્ટુ y માનાંકમાં x બાર ઇન્ટુ માનાંકમાં y બાર ઇન્ટુ cos alpha. તો પહેલું પતી ગયું. બીજું શું છે? શું માંગ્યું છે કે માનાંકમાં x બાર ક્રોસ y બાર ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકમાં x બાર માનાંકમાં y બાર ઇન્ટુ સાઇન આલ્ફા. તો આના માટે આપણે લાંગ્રાજનો નિત્યસમ યુઝ કરીએ કે લાંગ્રાજના નિત્યસમ પરથી માનાંકમાં x બાર ક્રોસ y બાર નો સ્ક્વેર ઇઝ પ્લસ માનાંકમાં x બાર ડોટ y બાર નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ x માનાંકમાં x બાર નો સ્ક્વેર માનાંકમાં y બાર નો સ્ક્વેર. therefore x બાર ક્રોસ y બાર નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ શું થશે? માનાંકમાં x બાર નો સ્ક્વેર માનાંકમાં y બાર નો સ્ક્વેર માઇનસ જે x બાર ડોટ y બાર વાળું પદ હતું એને જમણી બાજુ લઈ જઈએ તો માઇનસ
માનાંકમાં x બાર ડોટ y બારનો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ x બારનો સ્ક્વેર ડોટ y બાર સ્ક્વેર માઇનસ x બાર ડોટ y બાર છે માનાંકમાં, તો એનું આપણે ઉપર જોયું કે એનું શું થતું હતું, x બારનો સ્ક્વેર માનાંકમાં x બારનો સ્ક્વેર માઇનસ y બારનો સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર આલ્ફા, કારણ કે એનો સ્ક્વેર છે એટલે. તો ધેરફોર શું થયું, કોમન નીકળી ગયા માનાંકમાં x બાર સ્ક્વેર y બાર સ્ક્વેર 1 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકમાં x બાર સ્ક્વેર માનાંકમાં y બાર સ્ક્વેર સાઇન સ્ક્વેર આલ્ફા. બંને બાજુથી સ્ક્વેર દૂર કરીએ તો માનાંકમાં x બાર ક્રોસ y બાર ઇઝ ઇક્વલ્સ ટુ x બાર ઇન્ટુ y બાર ઇન્ટુ સાઇન આલ્ફા, જ્યાં આલ્ફાની વેલ્યુ કેવી છે, 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ આલ્ફા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એટલે કે 0 થી π/2 ની વચ્ચે હોવાથી આપણને શું મળ્યા, સાઇન આલ્ફા ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. ત્રીજું છે, શું સાબિત કરવાનું હતું કે x બાર લંબ x બાર ક્રોસ y બાર અને y બાર લંબ x બાર ક્રોસ y બાર. તો ધારો કે x બાર ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શું લઈ લઈએ, x1 x2 x3 અને y બાર ઇઝ ઇક્વલ્સ ટુ y1 y2 અને y3 લઈએ તો x બાર ડોટ x બાર ક્રોસ y બાર ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે, x1 x2 x3 x1 x2 x3 y1 y2 y3 ઇઝ ઇક્વલ્સ ટુ શું જવાબ આવશે, 0, કારણ કે બે હાર સમાન હોવાથી નિશ્ચાયકની વેલ્યુ કેવી આવે, 0. તો આની ઉપરથી શું સાબિત થયું કે x બાર લંબ x બાર ક્રોસ y બાર છે. આપણે લંબ સદિશોમાં જોઈ ગયા હતા કે જો x બાર ડોટ y બાર ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે થાય, જ્યારે પરસ્પર લંબ હોય ત્યારે. એવી જ રીતે આપણે તે જ પ્રમાણે y બાર લંબ x બાર ક્રોસ y બાર ઇઝ ઇક્વલ્સ ટુ પણ x બાર y બાર ડોટ x બાર ક્રોસ y બાર ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને માટે શું મળે, y બાર લંબ x બાર ક્રોસ y બાર. આમ x બાર ક્રોસ y બાર એ x બાર અને y બાર બંનેને લંબ સદિશ છે, બંનેને લંબ સદિશ છે અને તેથી પ્લસ ઓર માઇનસ x બાર ક્રોસ y બાર અપોન માનાંકમાં x બાર ક્રોસ y બાર એ x બાર અને y બાર બંનેને લંબ એકમ સદિશો છે, બંનેને લંબ એકમ સદિશો છે. ઉદાહરણ 11 સદિશો 1 1 2 અને 2 1 1 વચ્ચેના ખૂણાનું માપ શોધો. ઉકેલ ધારો કે x બાર ઇઝ ઇક્વલ્સ ટુ 1 1 2 અને
y bar is equals to 2 minus 1 1 છે તો માટે cos x bar cap y bar is equals to x bar dot y bar upon માનાંકમાં x bar into માનાંકમાં y bar is equals to x bar 1 minus 1 2 into 2 minus 1 1 upon under root 1 plus 1 plus 4 into 4 plus 1 plus 1 is equals to શું થશે ઉપર 2 plus 1 plus 2 divided by under root 6 into 6 under root 6 into under root 6 is equals to શું થશે આ ઉપર 5 upon 6. Therefore x bar cap y bar is equals to cos inverse 5 by 6. ઉદાહરણ 12 જો x bar is equals to y bar is equals to 1 અને x bar cap y bar is equals to theta હોય તો સાબિત કરો કે માનાંકમાં x bar y minus y bar cos theta is equals to sin theta. ઉકેલ x bar minus y bar cos theta આપ્યું છે તો ધારો કે આપણે એનો સ્ક્વેર લઈએ is equals to શું થઈ જશે માનાંકમાં x bar નો સ્ક્વેર minus 2 x bar dot y bar cos theta plus માનાંકમાં y bar નો સ્ક્વેર into cos square theta is equals to x bar નો સ્ક્વેર પણ x bar is equals to શું છે 1 minus 2 x bar dot y bar છે એમાં શું થશે પહેલા કે અહીંયા શું આપ્યું છે cos theta is equals to x bar dot y bar upon માનાંકમાં x bar into y bar પણ x bar અને y bar ની કિંમત શું આપી છે 1 તો x bar dot y bar upon માં 1 એટલે કે શું થઈ જશે કે x bar dot y bar is equals to cos theta થઈ જશે તો therefore ઉપર અહીંયા લખી શકીએ કે x bar dot y bar ની જગ્યાએ cos theta into cos theta plus y bar ની જગ્યાએ 1 અને y bar ની જગ્યાએ 1 લખીએ તો cos square theta. Therefore 1 minus 2 cos square theta plus cos square theta is equals to 1 minus cos square theta is equals to 1 minus cos square એટલે કે sin square theta અને therefore બંનેનો વર્ગ બંને બાજુથી દૂર કરે તો x bar minus y bar cos theta is equal to sin theta. ઉદાહરણ 13 1 2 3 અને 2 minus 1 4 બંનેને લંબ એકમ સદિશો શોધો. બંનેને લંબ એકમ સદિશો શોધો. ઉકેલ ધારો કે x bar is equals to 1 2 3 અને y bar is equals to 2 minus 1 4 છે તો માટે x bar cross y bar is equals to 11 2 minus 5. પેલી રીતે કરીએ કે x2 into y3 minus x3 into
y2 તો એ ઇક્વેશનનો ઉપયોગ કરીને કરીએ તો 11 2 -5 મળે અને માનાંકમાં x બાર ક્રોસ y બાર ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટમાં 121 પ્લસ 4 પ્લસ 25 is equals to under root માં 150 is equals to 5 root 6. તો માટે આપેલા સદિશોને લંબ એકમ સદિશો plus or minus x bar cross y bar divided by માનાંકમાં x bar cross y bar is equals to plus or minus 11 by 5 upon root 6, 2 upon 5 by 5 root 6 minus 1 upon root 6 કારણ કે -5 છે માટે તો આમ લંબ સદિશ શું મળે પ્લસ ઓર માઇનસ 11 upon 5 root 6 2 upon 5 root 6 અને -1 upon root 6